રાજેશ પરમાર મારું નામ છે. હું વિડીયોગ્રાફર છું અને ટેન્ડર ભર્યું હતું. ટેન્ડર ભરવા આવ્યો તો નગરપાલિકામાં પછી જાણવા મળ્યું કે ભાઈ એ તો કામ જે અગાઉની જે કંપની હતી બાલાજી એને રિપીટ કરીને આપી દેવામાં આવ્યું છે. જે અગાઉ પણ વિવાદોમાં આવેલી હતી એને આપી દેવામાં આવ્યું છે. ને જે નિયમ મુજબ જે ટેન્ડર હોય એની જાહેરાત આવે, છાપામાં જાહેરાત આવે સરકાર નિયમ મુજબ, પણ આ કોઈ પ્રતિક્રિયા કર્યા વગરની એમને સીધું આપી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ જે વિવાદિત કંપની છે બાલાજી એને પાછું કોન્ટ્રાક્ટ આપી દીધો તો મિલીભગત હોય શું લાગે તમને? હા, ચોક્કસ મિલીભગત હોય, નકર ટેન્ડર પ્રતિક્રિયા જે હોય એ નિયમ મુજબ કરવી જોઈએ. છાપામાં જાહેરાત એડ જે બધી વસ્તુ હોય તો કોઈને ખબર ન પડી, સીધું આપી દીધું, પછી ખ્યાલ આવ્યો. મિલીભગત તો કોઈ અશક્ય વસ્તુ છે. બાલાજીવાળા ભાઈ છે એમને કોન્ટ્રાક્ટ કઈ છે ટેન્ડર થી મળ્યો ડાયરેક્ટ બરોબર આપી દીધો, કોઈ જાહેરાત થઈ હતી, તમે ભાગ લીધો નથી લીધો, બીજા કોઈ ભાગ લીધો? ના, મેં ભાગ નથી લીધો, પણ ડાયરેક્ટ બરોબર આપી દેવામાં આવ્યું છે. કેટલાનો ટેન્ડર હતો એ ખબર કેટલા વર્ષનો? શું કાર્યવાહી થવી જોઈએ, શું માનો છો તમે આવા કૌભાંડીઓ સામે? આવા કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નિયમ મુજબ જો હાલવું હોય તો એમને આપી દો, તો બધા બીજા વિડીયોગ્રાફમાં શું કરવાનું? આપી દેવી હતી તો ટેન્ડરની પ્રતિક્રિયા કરવાની જરૂર હોય તેવી ડાયરેક્ટ આપી દો આજીવન એને. નાટક જ હાલે છે ને? નાટક જ હાલે છે. જેમ કોન્ટ્રાક્ટ જે જેમમાં મૂકવાનું હોય એ મૂક્યું તો આ લોકોએ કે એમને મતલબ ના, કોઈ જાતની કાંઈ મૂક્યું નથી, કોઈ જાહેરાત નહીં, કોઈ વસ્તુ નહીં. છાપામાં કોઈ જાહેરાત નહીં? કોઈ છાપામાં જાહેરાત નથી, નથી એડમાં આવી. ટેન્ડર બહાર પાડ્યું હોય આરએમસી વેબસાઇટમાં નાખ્યું હોય? ના, કોઈ જાતની એવું કંઈ છે નહીં.